જગ્યાએ જાઓ અને 2 કે 3 ધક્કા ન થાય એવું બને ત્યારે બેંક મુજબ લઈ લીધો છે હાથમાં ગિમ્બલ, કારણ કે હવે છે ને આપણે 1-2 રીલ્સ હવે અત્યારે ચોમાસે તે અમને ટોપી પહેરશું માથે અને બાક્સ પહેરશું. અત્યારે ઉનાળો છે ને કાંઈ કામ નહીં, ઘર જમાઈ પડી રહે. બોલો જ્યાં સુધી વ્લોગ બોલો કે જ્યાં સુધી વ્લોગ ન પૂરો થાય ત્યાં સુધી ખાતા જ રહો. તો વ્લોગ તો હવે સાંજે ઠેઠ પૂરો થાય તો આજે. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત મજાના નવા એવા વ્લોગની અંદર. તો અત્યારે વાગી ગયા બપોરના 12. આજે થોડુંક કામ હતું એટલે હું થોડુંક ગામમાં થોડુંક કામ પતાવવા ગયો હતો અને ગામમાંથી પાછો આવ્યો તો મને ઘરે આવીને યાદ આવ્યું કે મારે બેંકમાંથી એન્ટ્રી પડાવવાની હતી. બેંકનું થોડું ઘણું પછી કામે હતું તો કામ પતાવવાનું હતું. હું બેંકની બુક લેતા હું ભૂલી ગયો તો ગામમાં એમને નીકળી ગયો. તો ત્યારે હું પાછો ગામમાંથી ઘરે આવ્યો એટલે તડકાનો તડકો તમે જોઈ લો, કેટલો બધો તડકો છે. અત્યારે 42 કે 45 ડિગ્રી તાપમાન છે. એટલો બધો તડકો ને એટલી બધી ગરમી થયું. ગામમાંથી એમ તમારું મોઢું જોઈએ કે મારું મોઢું કેવું થઈ ગયું. અને એમ ફટાફટ મોઢું ધોયું ન ધોયું ફટાફટ મેં છે ને બ્લોગ ચાલુ કરી નાખ્યો. તો બેંકની પાસબુક છે ને હું લેવા આવ્યો ઘરે, પાછો હું ગામમાં જાઉં છું થોડું ઘણું કામ પતાવવાનું બેંકનું, પછી પાછા આપણે ઘરે બી આવું છું. તો આજના આખા દિવસની બ્લોગની અંદર તમે લોકો બધાય રહેજો કન્ટિન્યુ. તો બસ હવે ફટાફટ નીકળી અને એની પહેલાં તો હું પાણી પી લઉં ને હાથ મોઢું થોડુંક ધોઈ નાખું પછી આપણે નીકળી. ગરમી દિવસે ને દિવસે હવે વધતી જાય છે ગરમી. એટલે હવે જેમ ચોમાસું જેમ છે ને ચોમાસું પાસે આવતું જાય છે ને એવી રીતના ગરમી વધતી જાય છે. તો હવે એનું તો આપણે કંઈ સોલ્યુશન લાવવા નથી ગરમીના. ગરમી તો હવે એનો સિઝન છે ઉનાળાની, ત્યાં સુધી ગરમી પડશે. બાકી તો પછી તો હવે કાંઈ નહીં. ચોમાસું આવવાનું જ છે, શિયાળો આવવાનો જ છે. તો ફટાફટ આપણે બેંકનું કામ પતાવતા આવી ફટાફટ હવે આપણે નીકળી. હવે મારા હાથે રહી ગયો. તો આજના આખા દિવસના વ્લોગની અંદર તમે લોકો બધાય રહેજો કન્ટિન્યુ. આજના દિવસમાં જે થાય એ બધું હું તમને વ્લોગના થ્રુ બતાવતો રહીશ, બરાબર છે? નીકળી. બાવણા બંધ કરવા પડશે ને. પછી અમારા ઘરે મીંદડીનો બહુ ત્રાસ છે. અમારા ઘરમાં મીંદડી બહુ જલ્દી કરી જાય છે. અહીંયા કેમ કે આ બધું ખુલ્લું હોય ને તો સીડીએથી સીધી આવીને એ બધી આટા મારે આખા ઘરમાં રસોડામાં ઘરી જાય મીંદડી. એટલે તો બાવણા બધા ફટાફટ પેક કરી હવે આપણે બીજા બેંકની અંદર ઉપર ચડી. વારો આવી જાય સારું જલ્દી. છે ને બહુ વાર લાગી હતી મારે. વારો આવ્યો જ નહીં, મારે છે ને અડધી કલાક એવું બેવું પડ્યું. આમ તો કંઈ ગળદી જેવું છે ને એટલે વાંધો નહીં આવે. વારો આવશે જગ્યાએ જાઓ અને 2 કે 3 ધક્કા ન થાય એવું બને ત્યારે બેંકનું જે મશીન હોય ને એ જ ખરાબ થઈ ગયું છે. પેલું લ્યો કરો હવે બીજી કાંઈક બેંક બીજી બ્રાન્ચ ગોતી લો એની એન્ટ્રી પડવા જાવ ને. આવું છે બધું. હવે ગરમીના હેરાન થઈ ગયા. ચાલો ફટાફટ બીજી બ્રાન્ચ છે ત્યાં જોવી. હવે જાહેર કંઈ કામ થયું નહીં, ગાડીએ પાર્ક કરી નાખી. હવે નીકળી તડકો કેમ કે આ મશીન ખરાબ છે. તો હવે આ કાંઈ વાંધો નહીં, ગરમી એટલી વધી ગઈ છે. તો હવે આપણે ઘર સાઈડ હવે નીકળી. ઠંડુ પહેલાં પીતા જાય પછી ઘર સાઈડ નીકળી, બરાબર છે? અહીંયા આપણે ધક્કો થયો ખોટો તડકાનો. ઓલી બાજુ ધક્કો થયો પેલી બેંકે, એની બીજી બ્રાન્ચ ન્યાય ધક્કો થયો. ગરમી એટલી બધી વધી ગઈ. હવે કાંઈક ઠંડુ પીતા જાય પછી ઘર ભેગા. કામ તો કાંઈ થયું નહીં, ખોટો હવે ધક્કો થયો. પેલી બ્રાન્ચે ગયો ને ભાઈ તો ન્યાય બંધ હતી, કંઈક મશીન હતું ને એનું ઓલો કામ ચાલુ હતું. પછી બીજી બ્રાન્ચે ગયો ને તો ન્યાય કામ જ ચાલુ હતું. તો બે મેં ઘરે જ કામ ચાલુ હતું એવી રીતના. એટલે ધક્કો થયો એટલી ગરમી. પણ હું ઘરે બી આવ્યો ફટાફટ અને મૂવી બનાવે છે રોટલી. એ રોટલી જ કહેવાય. રોટલા તો બાજરાના હોય, બરોબર? રોટલા હોય બાજરાના અને રોટલી ઘઉંની. હા પાર્સલ કરાવતા એવા લચ્છીનું પાર્સલ કરાવ્યું. પપ્પા તેનું પી ગયા. આપણે ત્યાં પી લીધી હતી. મેં ત્યાં પી લીધી હતી લચ્છી ગરમીની ઠંડી. એટલે પછી પપ્પાને બધે હાટું પાર્સલ કરાવતા એવા. હા હા, પપ્પાની લચ્છી નીચે મૂકી, બીજી ઉપર લઈ આવ્યા. હા
હવે એક પંખે આપણે બેસી જાય, પંખો ચાલુ કરી, કેમ કે હવે ગરમી ફૂલ. કેવું મોટું થઈ ગયું તડકાનું, કાળું મોટું થઈ ગયું. લઈ લીધો છે હાથમાં ગિમ્બલ, કારણ કે હવે એને આપણે 1-2 રીલ્સ હવે આપણે શૂટ કરી નાખીએ. તો મારે 2-3 દિવસ પહેલાં છે ને કાંક વાંધો આવી ગયો હતો ને ઇન્સ્ટાગ્રામની અંદર, તો જેટલી રીલો હતી ને મેં સેવ કરેલી એ બધી રીલો ઉડી ગઈ. માં કેટલા 23 કે 24 રીલ્સ મેં અગાઉ બનાવી રાખી હતી એમ, તો બધી ઉડી ગઈ. તો હવે તો બધું પાણીમાં ગયું. તો પછી હવે મેં કીધું હવે આપણે એક હવે રીલ્સ છે ને શૂટિંગ એક રીલ્સ છે ને એ આપણે શૂટ કરી નાખીએ, 1-2 રીલ્સ એટલી. તો ફટાફટ આપણું કામ છે, કામ પૂરું કરી નાખી, કામ ઉપર લાગી જવું. મૂકી દેવી સ્ટેન્ડ ઉપર ખોલીને. બસ હવે થઈ. તમે મારું સ્ટેન્ડ જોઈ શકો તો જો આ કુલર છે, કુલરની માથે મેં રાખ્યું, કેમ કે વધારે ભાગે મારા વિડીયો છે ને પહેલેથી હું ટિકટોકમાં વિડીયો બનાવતો ત્યારથી આયા આવતા, પણ અહીંયા કંઈ સ્ટેન્ડ રહી નહીં, ત્યાં જ રહે સ્ટેન્ડ. એટલે આપણું સ્ટેન્ડ હવે આ છે. કુલરની ઉપર આ ગિમ્બલ મૂકી દેવાનું, એ પછી એ ધડાધડી વિડીયો ઉતાર્યા કરવાના. ત્યારે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે પપ્પાને એમાં આપણે ખાવા મોકલી દેવાના છે, અને આપણે મસ્ત મજાના હિંચકા ખાવાના છે. હા. તો અત્યારે ખાવાનું ટાઈમ થઈ ગયું, પણ મારે અત્યારે કાંઈ ભૂખ હતી નહીં, એટલે મેં કીધું મારે અત્યારે નથી ખાવું, પપ્પાને મોકલી દઉં ખાવા, કેમ કે અત્યારે 1 વાગ્યો છે અને હું 1 વાગે તો ઓછો ખાઉં. કોઈ બહુ ભૂખ લાગી તો 1 વાગે ખાઈ લઉં, બાકી તમારે 2 વાગે 2:30 વાગે કોકડ તો 3 વાગી જાય, 3 વાગે તમારે જમવાનું ચાલુ હોય યાર. એટલે તો અત્યારે તો મને કંઈ ભૂખ નથી, તો મેં કીધું છે ને હું પપ્પાને મોકલી દઉં ખાવા એમ. હા તો બસ હમણાં પપ્પા જાય જમવા અને આપણે હવે ઘડી દુકાને જવા. 1 વાગી ગયો એટલે આરતી આવી ગઈ. એનું માર્ક્સ છોડે છે, આવે છે અંદર કે ગરમી એટલી બધી છે. ટોપી લીધી, ટોપી પહેરીને જ જાતી તો વધારે મોઢે ચુંદડી બાંધવાની હાલત. ટોપી લીધી, ટોપી નથી પહેરતી. અને મેં માર્ક્સ લીધું, પણ હું માર્ક્સ નથી પહેરતો. તો મેં માર્ક્સ લીધું, હું માર્ક્સ નથી પહેરતા. કે જોરથી બસ એન્ટિક અમારી જાળી છે, એન્ટિક જાળી 2 કરી એન્ટિક જાળી થોડીક એવી રીતના. તો એને મેં માર્ક્સ લીધું હતું, અને આરતી છે ને એને ઓલા મારે ટોપી લીધી, પણ ટોપી નથી પહેરતી, હું માર્ક્સ નથી પહેરતો. એમનો હું ઘર જમાય બધી સામાન અમારો પડ્યો છે. ચોમાસામાં કામ લાગશે, ચોમાસામાં કામ લાગશે. ત્યારે ચોમાસે તે અમે ટોપી પહેરશું માથે અને માસ્ક પહેરશું. અત્યારે ઉનાળો છે ને કાંઈ કામ નહીં, ઘર જમાય પડી રહે. બોલો, એવા અમારા મનના વિચારો અલગ જ હોય, બધા કરતાં અલગ વિચારો. થઈ ગયા ને તો અમે વિચારો કે હવે અમે પેપ્સી ખાઈ લેવી. તો મારા પાસે ઓરેન્જ કલરની, તારા પાસે બોલુભાઈ બ્લેક કલરની, એટલે જીરું મસાલા આવે એમ. તો બપોરે કાંઈ પેપ્સી ખાવાની મજા આવે, વાત પૂછવામાં. કેટલી પેપ્સી લીધી બોલો? 2 લઈ લીધી આપણે, 1 લીધી. પેપ્સી મસ્ત ઠંડી લાગે છે, બપોરે ખાવાની બહુ મજા આવે. તો અમે પાછો મેં બ્લોગ બનાવતા હતા ને, તો કોઈ ગરાગ આવી ગયું, તો ગરાગે અમને ડિસ્ટર્બ કરી નાખ્યા. તો પછી પાછો અડધો બ્લોગ કાપી નાખ્યો, પાછો ચાલુ કરી દીધો, અને 1 પેપ્સી પૂરી થઈ ગઈ. પૂરી ગઈ હતી, હજી આવી હતી બીજું, ખોટું બોલે છે, હજી ચાલુ જ છે ખાવાનું. હવે ખાવામાં 4 વાગી જાય, હા, એટલે અમે ધીમે ખાવું. હે જ્યાં સુધી બ્લોગ બોલે કે જ્યાં સુધી બ્લોગ નો પૂરો થાય ત્યાં સુધી પેપ્સી ખાતા જ રહો. તો બ્લોગ તો સાંજે ઠેઠ પૂરો થાય, તો સાંજ સુધી પેપ્સી ખાતા જ કરવાની એમ. ચાલો ભાઈ, બોલે કીધું રાત સુધી છે ને પેપ્સી ખાતા જ કરવાનું, જ્યાં સુધી બ્લોગ પૂરો ન થાય ત્યાં સુધી ખાતા કરવાનું. મારો દાંત તૂટી ગયો. જો જરી કેટલો ઉગ્યો છે. હા, એ મારા ફોનમાં 20% ભૂલું ચાર્જિંગ રહ્યું. દાંત તાર તૂટી ગયું ને ફોનમાં 20% ચાર્જિંગ રહ્યું છે.
તો અત્યારે અમારા ફોનમાં 20% ચાર્જિંગ છે. ફોન અમારે મૂકવાનો હતો ચાર્જિંગમાં, તો મને ભૂલાઈ ગયું. અને હવે બેકગ્રાઉન્ડમાં એટલો અવાજ આવે છે પંખાનો, ખડ ખડ એનો હવે કાંઈ સોલ્યુશન નથી. જ્યાં ઉનાળો છે ને ત્યાં સુધી. શિયાળામાં તમને મસ્ત વ્લોગની અંદર અવાજ એકદમ ભરપૂર જોરથી આવી છે. કેમ કે શિયાળામાં તો કંઈ કામનું હોય પંખાનું. હવે અત્યારે ઉનાળો ચાલુ છે, ઉનાળા પંખા જોઈ તમને થોડો ઘણો અવાજ બેકગ્રાઉન્ડમાં આવતો હોય છે, ભલે આવતો યો. જીપ જો કેવી થઈ ગઈ મારી, કેસરી કલર થઈ ગયા. એ લાલ કે બ્લેક કલરની આ જો કેસરી કલર થઈ ગયો. ઓરેન્જ વાળા બેટ ખાવા હા. બોલો પાછો ઘરાક આવી ગયો. બોલો બાય બાય. રાતના 10 વાગી ગયા અને આપણે જમીન થઈ ગયા નેવરા. પપ્પા ગેસ ઉપર જમવા. તો બસ હવે આપણે આજના વ્લોગને અહીંયા સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. પાછા મળશું નવા વ્લોગ સાથે.